એમને થોડી નાખે વાંધો નહીં. કપાસ લઈ દિનેશભાઈ, અત્યારે તમે જે પ્રોસીજર કરી રહ્યા છો એ શેની માટે છે અને શું છે? દાણ માટે છે, ગાયોને ખવડાવવા માટેનું તમામ દાણ. અમે એક કામ કરીએ, ઓલા પછી અડધા કપાસિયા નાખીએ. બસ. અને અડધું અડધું નાખ, અડધું નાખ. બસ. અડધું શિયાળનું નાખ. હા, મગનું નાખ. પેલા મિક્સ કરી વાળી. દિનેશભાઈ, તમે પેલા જે દાણ નાખ્યું તે શેનું છે? પેલું જે નાખ્યું એ મકાઈનું, અને તે પછી નાખ્યું તે કપાસિયા, ત્યાર પછી અડદ અને ત્યાર પછી મગ. હવે આ ચારેયના સંયોજનથી શું ઢોરને એ ગાયોને ખવડાવવાથી શું એમાં લાભ થાય છે? દૂધનો લાભ તો થતો હોય છે, પણ એને તમામ પૌષ્ટિક તત્વો મળી રહે છે. અને બીજા નંબરની ખાંડની અંદર જે અમે બીટી કપાસિયાનો ખોળ, બીટી કપાસિયાનો ખોળ ખવડાવવાનું બિલકુલ બંધ કરી દીધું છે. કારણ કે એની અંદર જે જો માણસને ઘરની અંદર કપા પડ્યો હોય ને ખંજવારી ઉપડતી હોય તો આ તો ઢોરને પેટમાં જ આવવાનું, એટલે એને નુકસાન જ થવાનું છે. એટલે અમે ખોળ ખવડાવવાનું બંધ કર્યું. એની બદલીમાં દેશી કપાસિયા લઈ આવીને 650-700 રૂપિયાના ભાવના કપાસિયા લઈ આવીને કપાસિયા, અડદ, મગ અને મકાઈ એનું ભડકું આપીએ છીએ. અને એ સિવાય વધારામાં લાપસી બનાવીને ઘઉંની લાપસી, ઘઉં, ગળ અને તેલ એને આમ પોવું કરી નાખ, હરખું આખામાં કરી નાખ. મિક્સ કરી આખામાં નાખી દે. ભલે ને આમ મૂકી નાખી દે. દિનેશભાઈ, તમે જે અત્યારે આ બ્લેક કલરનું પ્રવાહી નાખો છો તે શું છે અને એના શું ફાયદા છે? ગળનું પાણી છે, દેશી ગળનું પાણી છે. અને ગળ પણ ખાવાથી, ગળ પણ અથવા તો ખાટું માણસને ખાટું ખાય ને ગાયોને ગળ પણ ખવડાવવાથી તડકો ઓછો લાગે. રમેશ અને લઈને પાણી નાખી. તો દિનેશભાઈ, અંદાજિત કેટલી ગાયોને આ પૌષ્ટિક આહાર તમે આપો છો અને આ વજન કેટલો હશે? અંદાજે 90 કિલા જેવો વજન છે અને 30 ગાયોને આપી છે આપણે. સાંજના ટાઈમમાં 3-3 કિલો, સવારના ટાઈમમાં 3-3 કિલો પલાળેલું. એટલે એમાં કપાસિયા, મગ, અડદ, ઝીણ્યા, મકાઈ અને ગળનું પાણી આવી જાય. પછી એ સિવાય પ્લસ 500 ગ્રામ જેટલે ઘઉંના ફાડાની લાપસી, બાફેલી લાપસી બનાવીને દેશી લાપસી કઈ રીતે બનાવી છે આગળ હું તમને બતાવું. ઓકે. આખું બધા
प्रोसेस बोलो। प्रोसेस ये लापसी बनाने की प्रोसेस है। पहले यहाँ गोल और पानी को उबाला जाता है, बाद में उसमें गेहूं का भड़का डाल के उसको एकदम पकाना, पक देना। कर लिया।